વાઘરી, જે હવે મુખ્યત્વે દેવી પૂજક તરીકે ઓળખાય છે, સમુદાયનો ઇતિહાસ પ્રાચીન અને સંઘર્ષપૂર્ણ રહ્યો છે. આ સમુદાય વિશેની ઐતિહાસિક માહિતી હું તમને આપીશ. વાઘરી શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ વાઘુરા, જેનો અર્થ ઝાડ અથવા ફાંસલો થાય છે. એક લોકપ્રિય માન્યતા મુજબ આ શબ્દ વાઘ અને અરી મતલબ શત્રુના જોડાણથી બન્યો છે, જેનો અર્થ વાઘનું શિકારી થાય છે. એક પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોમતી નદીના જળ ક્રીડા કરતા હતા, ત્યારે કેસી નામના અસુરને હરાવી પાતાળમાં ચાંપ્યો હતો. તે સમયે પડેલા ખાડામાંથી જે પ્રથમ પુરુષ પ્રગટ થયો તેને વાઘરી સમાજનો આદિ પુરુષ માનવામાં આવે છે. ઐતિહાસિક ભૂમિકા: મધ્યકાળમાં તેઓ કુશળ શિકારી અને રક્ષક તરીકે જાણીતા હતા. તેઓ જંગલી પ્રાણીઓથી ગામડાનું રક્ષણ કરતા હતા. સ્થાનિક શાસનોની સેનામાં પણ સેવા આપતા હતા. બ્રિટિશ કાળ અને સંઘર્ષ: બ્રિટિશ શાસન દરમિયાન આ સમુદાયને ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871 હેઠળ ગુનેગાર જ્ઞાતિ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. આ કાયદાને કારણે તેમને સામાજિક અન્યાય અને બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. સ્વતંત્રતા બાદ ભારતની આઝાદી પછી 1952માં તેમને આ કલંકિત કાયદામાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ વિચરતી અને વિમુક્ત જ્ઞાતિ તરીકે ઓળખાયા. સાંસ્કૃતિક વારસો: આ સમુદાયને માતાની પછેડી નામની અનોખી કલમકારી હસ્તકલાને જીવંત રાખી છે. જ્યારે તેમને મંદિરોમાં પ્રવેશ મળતો નહોતો, ત્યારે તેમને કાપડ પર માતાજીના ચિત્રો દોરીને પોતાના ચાલતા મંદિરો બનાવ્યા હતા, જે આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. હાલમાં આ સમુદાય ગુજરાતમાં શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગો ઓબીસી હેઠળ આવે છે અને ખેતી, વેપાર તથા સરકારી સેવાઓ દ્વારા પ્રગતિ કરી રહ્યો છે. જય દેવી પૂજક સમાજ. વિડીયો ગમ્યો હોય તો ફોલો અને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી આ માહિતી દરેક દેવી પૂજક મિત્રને પહોંચી શકે. બાકી તમે સમજદાર છો. જય દેવી પૂજક.